હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. તો આજના આપણે આ વિડીયોઝની અંદર ચર્ચા કરવાના છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું જે યુનિટ નંબર 1 છે મેટ્રિક્સ, એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 માં જેટલા બી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એની મેથડ છે એ અહીંયા આપણે તમને બતાવવાના છે અને અહીંયા લાઈવમાં તમને કરાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે તમારા માટે મિડ એક્ઝામ અને જીટીયુની એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો છે, એટલે વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. અને જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 2 ના ઓલ બ્રાન્ચનો ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ સ્ટાર્ટ થઈ ગયેલો છે, જેમાં અમે તમારા જોડે ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન થઈએ છીએ. દરેક પદ તમારા દરેક સબ્જેક્ટ છે, ઈચ એન્ડ એવરી ટોપિક ડેલી લાઈવ લેક્ચર્સમાં તમને સમજાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી લેશો. હવે વાત કરીએ અહીંયા જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી જે એક્ઝામ્પલ છે યુનિટ નંબર 1 ના એપ્લાઇડ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં યુનિટ નંબર 1 બંનેમાં સેમ છે. તો કયા કયા એક્ઝામ્પલ આપણે કરવા જોઈએ, મેથડ કેવી કરવી જોઈએ, તો એ બધી જ મોસ્ટ આઈએમપી મેથડના એક્ઝામ્પલ હું તમને કરાવીશ. આમાંથી જ જીટીયુના પેપરમાં આવવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ ફાઇનલ છે. મિડમાં બી આ રીતના જ આવશે, રકમમાં ચેન્જીસ થઈ શકે છે પણ મેથડ તમારી આ જ રહેવાની છે. તો જોઈએ વન બાય વન એક્ઝામ્પલ કયા કયા ટાઈપના એક્ઝામ્પલ પૂછી શકે છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે f અહીંયા ઇફ x + y 3 - 7 x - y ઇઝ ઇક્વલ ટુ 8 3 - 7 2. ફાઇન્ડ x એન્ડ y. એટલે અહીંયા જે બંને મેટ્રિક્સ આપેલા છે એ બંને મેટ્રિક્સ કેવા છે? ઇક્વાલિટી મેટ્રિક્સ છે. હવે આ ઇક્વાલિટી મેટ્રિક્સ શું છે મેં તમને ડેલી લાઈવ લેક્ચર્સમાં બી સમજાવ્યું છે, કોર્સમાં બી સમજાવ્યું છે, તો એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મારે ઇક્વાલિટી મેટ્રિક્સ આપે છે એટલે એનો મતલબ શું થાય કે આ બંને મેટ્રિક્સ કેવા છે? સેમ છે. તો અહીંયા શું થશે? x + y 3 - 7 x - y a ઇઝ ઇક્વલ ટુ 8 3 - 7 અને 2. ઓકે, હવે અહીંયા ઇક્વાલિટીનો મતલબ શું છે? ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે શું હશે? સેમ હશે. એટલે અહીંયા આપણે એક ઇક્વેશન બનશે x + y ઇઝ ઇક્વલ ટુ 8 અને ઇક્વેશન નંબર 1 આપી દઈશું. સેકન્ડ ઇક્વેશન આના ઉપરથી બનશે x - y ઇઝ ઇક્વલ ટુ 2. આ સેકન્ડ નંબરનું ઇક્વેશન થઈ ગયું. ઓકે, હવે અહીંયા હું લૂપની રીત યુઝ કરી અને x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરી શકું. x અને y ની વેલ્યુ ફાઇન્ડ થઈ જશે? હા, થઈ શકે છે. તો સિમ્પલ અહીંયા +x + y - y જતો રહેશે, તો અહીંયા 2x ઇઝ ઇક્વલ ટુ 10. તો x ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય 2, તો x નો આન્સર આવશે 5. ચલો, x ની વેલ્યુ મને મળી ગઈ. x ની વેલ્યુ કેટલી છે? 5 છે. હવે અહીંયા આપણે શું કરીશું? x ની કિંમત સામા સમીકરણ નંબર 1 માં મૂકતા ઇક્વેશન 1 ની અંદર પુટ કરીશું. ઓકે, અહીંયા ઇક્વેશન 1 શું છે બેટા? તો x + y ઇઝ ઇક્વલ ટુ 8 છે. x ની વેલ્યુ છે 5, તો 5 + y ઇઝ ઇક્વલ ટુ 8. તો y નો આન્સર થશે 8 - 5, એટલે y નો આન્સર આવશે મારો 3. ક્લિયર? ચલો, y નો આન્સર 3 આવી ગયો, એટલે x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 5, y ની આન્સર 3 આવી ગયો. તો આ રીતના ઇક્વાલિટી ઓફ મેટ્રિક્સ ઘણી વખતે પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર છે? ઓકે, હવે એના પછી આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા A મેટ્રિક્સ આપ્યો છે, B મેટ્રિક્સ આપ્યો છે અને મારે ફાઇન્ડ કરવાનું છે 2A + 3B. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ વસ્તુ તમને ખાસ ધ્યાન ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા A + 3B ક્યારે પોસિબલ થાય. વિદ્યાર્થી મિત્રો, મને એ તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે કે A + B અથવા A - B કઈ કન્ડિશનમાં થાય, કઈ મેટ્રિક્સ દરેક મેટ્રિક્સ માટે પોસિબલ હોય કે ના હોય, એની ખાસ તમારે કોમેન્ટ કરવાની છે. અને જોડે જોડે તમે કઈ કોલેજમાંથી કઈ બ્રાન્ચના વિદ્યાર્થી છો એ બી તમારે કોમેન્ટ કરવાની છે, જેથી અમને આઈડિયા આવે કે અમારા વિદ્યાર્થી મિત્રો કઈ કઈ જગ્યાએથી અમારા સાથે જોઈન થઈ રહ્યા છે. ઓકે, તો મને ખાસ કોમેન્ટ કરશો કે A + B અને A - B કોઈ બી મેટ્રિક્સનું એડિશન કરવું છે, કોઈ બી મેટ્રિક્સનું સબટ્રેક્શન કરવું છે તો ક્યારે પોસિબલ થાય. ઓકે, તો અહીંયા મારે 2A + 3B ફાઇન્ડ કરવું છે. તો ફર્સ્ટ જે ફાઇન્ડ કરવું છે આપણે લઈ લઈએ. ફર્સ્ટ મારે ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ
2a પ્લસ 3b ફાઇન્ડ કરવું છે. ઓકે, તો અહીંયા 2a પ્લસ 3b લઈશું. ઓકે, હવે 2a મેટ્રિક્સ શું છે મારો? એ મેટ્રિક્સ છે 2 -1 2 0, પછી પ્લસ 3 b નો મેટ્રિક્સ શું આપેલો છે? 1 2 0 2. ઓકે, હવે અહીંયા 2 મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું થશે? 2 × 2 4 થઈ જશે, 2 × 1 -2 થઈ જશે, અહીંયા 4 થઈ જશે, અહીંયા 0, પ્લસ 3 મલ્ટીપ્લાય થશે એટલે 3 6 0 6. હવે આ બંનેનું એડિશન કરવું છે તો સિમ્પલ એડિશન નું સ્ટેપ 4 + 3 પછી -2 + 6. ઓકે, 4 + 0 and 0 + 6 એટલે મારો અહીંયા 2a પ્લસ 3b નો આન્સર રેડી થવાનો છે 7 4 4 and 6. ઓકે, આ મારું થઈ ગયું 2a + 3b નો આન્સર રેડી થઈ ગયો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના એક્ઝામમાં પૂછી શકે છે. 3 અથવા 4 માર્ક્સની અંદર જ એક્ઝામમાં આવવાનું છે. આ જે ચેપ્ટર છે એ 18 માર્ક્સનું ચેપ્ટર છે, 18 માર્ક્સનું ચેપ્ટર છે. જીટીયુમાં પાસ થવા માટે 23 ની રિક્વાયરમેન્ટ છે, ફક્ત 5 માર્ક્સ ખૂટે. તો આ ચેપ્ટર તમે કરી લો એટલે આખું 18 માર્ક્સ તમારા કવર થઈ જવાના છે. ઓકે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર આમાં પેપર પેટર્ન કઈ રીતના રહેવાની છે? તો સેમિસ્ટર 1 માં જે પેપર પેટર્ન હતી એ જ પ્રમાણે 3 અથવા 4 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાવાનું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે મને અહીંયા આપ્યો છે ઇફ, એ આપી દીધો છે, બી મેટ્રિક્સ આપ્યો છે. ચલો એનો ઓર્ડર શું છે બેટા? એનો ઓર્ડર શું છે? એ મેટ્રિક્સનો ઓર્ડર શું છે? બી મેટ્રિક્સનો ઓર્ડર શું છે? મને આન્સર આપો તો. એ મેટ્રિક્સનો ઓર્ડર શું છે? બી મેટ્રિક્સનો ઓર્ડર શું છે? કોમેન્ટ કરો તો. યસ, હવે મારે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. એક ઇક્વેશન આપી દીધું છે અને આ ઇક્વેશનના આધારે મારે x ફાઇન્ડ કરવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે ઇક્વેશન આપ્યું છે એ ઇક્વેશન લઈ લઈએ. તો મને જે ઇક્વેશન આપ્યું છે 3 બ્રેકેટમાં x + b + 5a = 0. તો હવે આ ઇક્વેશનને પહેલા સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. જ્યારે બી આ ટાઈપના ઇક્વેશન વાળા એક્ઝામ્પલ આવે, મેં લાઈવ લેક્ચર્સમાં બધા જ એક્ઝામ્પલ તમને કરાવ્યા છે. બધા જ એક્ઝામ્પલ આ ટાઈપના જેટલા બી એક્ઝામ્પલ મોસ્ટ ટાઈમ છે બધા જ મેં લાઈવ લેક્ચર્સમાં કરાવ્યા છે. જો હજી સુધી તમે જોઈન નથી થયો તો ફટાફટ જોઈન થઈ જજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક એક ટોપિક મેં ત્યાં કરાવું છું વિદ્યાર્થી મિત્રો. પેપર હાર્ડ આવે, ઈઝી આવે. ડીડી સેટની તૈયારી કરતા હોય, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવા માટે બી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ડીડી સેટ એક્ઝામ આપવાની જ છે તો આ બેઝિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો અહીંયા હવે 3 અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો 3x + 3b + 5a = 0. હવે ઘણી વખત આ નલ મેટ્રિક્સ 0 ને આપણે શું કહીશું? નલ મેટ્રિક્સ કહીશું. નલ મેટ્રિક્સ કોને કહેવાય એ ખબર છે ને કે ઓલ કમ્પોનન્ટ્સ આર 0. ઓકે, નલ મેટ્રિક્સ કહેવામાં આવે છે. અહીંયા આપણે શું કરીશું? ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 3x છે. હવે હું અહીંયા આને બી આ બાજુ લઈ જાઉં તો આને અહીંયા આ રીતના હું લખી શકું -5a - 3b લખાશે = એની આ બાજુ જશે તો ઓકે, તો 3x = માઇનસ કોમન લઈ લો તો અહીંયા આવશે 5a + 3b થશે, 5a + 3b થઈ જશે. ઓકે, આ રીતના બી સોલ્વ આઉટ કરી શકાય છે. અથવા તમે આની અંદર કિંમત મૂકી દો ને પછી જે આન્સર આવે 0 માંથી માઈનસ કરી લો તો બી સેમ છે. હવે આની અંદર આપણે મેટ્રિક્સ ની મૂકીએ. ચલો મેટ્રિક્સ શું આપેલા છે ચેક કરીએ. તો મેટ્રિક્સ માં અહીંયા 3x એમનેમ રહેશે. ઓકે, માઈનસ એમનેમ. હવે અહીંયા 5a મેટ્રિક્સ શું છે મારો? એ મેટ્રિક્સ આપ્યો છે 1 2 0 -3 2 8. ઓકે, પછી પ્લસ બી મેટ્રિક્સ શું આપ્યો છે? તો બી મેટ્રિક્સ ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બી મેટ્રિક્સ એમનેમ રાખીશું. ચલો એ મેટ્રિક્સ બી શું આપ્યો છે? તો 5 6 3 -2 3 2 આપ્યો છે. ઓકે, ક્લિયર? તો હવે અહીંયા આપણે શું કરીશું? 3x = માઈનસ એમનેમ રાખીશું. 5 મલ્ટીપ્લાય કરી લે 5 10 0 -50 10 અને 40. ઓકે, ક્લિયર? એટલું થઈ ગયું તમારું. ઓકે, હવે અહીંયા કેટલા છે મારા? 3 છે એટલે અહીંયા 3 મલ્ટીપ્લાય કરવા પડશે. અહીંયા આપણે b લખી નાખ્યો છે જો કે છે 3. ઓકે, ચલો 3 મલ્ટીપ્લાય કરીશું એટલે 3 અહીંયા મલ્ટીપ્લાય થશે તો 50 થશે. પછી અહીંયા 80 થશે. 3 × 3 9 થઈ જશે. 3 × 2 -6 થઈ જશે. 3 × 3 9 થઈ જશે. 3 × 2 6 થઈ જશે. ઓકે, હવે આ બંનેનું શું થશે? એડિશન થવાનું છે. ચલો અહીંયા બંનેનું એડિશન કરીએ તો અહીંયા 3x = માઇનસ કોમન લીધેલો છે આપણે 5 + 50 5 + 50
10 plus 80, okay, 0 plus 9, એના પછી -50 plus -5, 10 plus 9 and 40 plus 6. એટલે અહીંયા 3x નો આન્સર રેડી થશે. માઇનસ કોમન રાખ્યો છે 20, 28, 9, માઇનસ માઇનસ એટલે -20, 90 and 46. હવે આપણે શું કરીએ, આ માઇનસ મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 3x is equal to -20, -28, -9 plus 20, -90 and -46 અને x આ બાજુ 3 આ બાજુ જશે એટલે 1/3 અને અહીંયા આન્સર રેડી થશે -20, -28, -9, 20, -90 and -46. ઓકે, તો આ રીતના તમારો આખો આન્સર રેડી થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણી મિસ્ટેક થઈ છે, અહીંયા 50 અને 6 છે, અહીંયા 6 છે એટલે અહીંયા 21 થશે. અહીંયા 21 થશે એટલે અહીંયા આન્સર આવશે તમારો 21. ઓકે 21. ચલો બાકી ઓકે ક્લિયર. તો આ રીતના x ફાઇન્ડ કરવાનો થશે. મોસ્ટ ટાઈમ પે એક્ઝામ્પલ છે, ઘણી એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે મને એ આપી દીધું છે 3 4 1 2 એન્ડ બી આપ્યો છે -1 -2 2 1. હવે પ્રૂવ ધેટ કીધું છે a પ્લસ b નો હોલ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર. આ બી એક વેરી એન્ડ વેરી મોસ્ટ ટાઈમ પે એક્ઝામ્પલ છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાતો હોય છે. તો પહેલા આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું બેટા, લેફ્ટ સાઈડ લઈ લઈએ. ચલો LHS સાઈડ હું ફાઇન્ડ કરવાનો ટ્રાય કરું. LHS સાઈડ મને શું આપી છે, તો LHS સાઈડ આપી છે a પ્લસ b નો ટ્રાન્સફર. a પ્લસ b નો ટ્રાન્સફર આપ્યો છે, તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું, ફાઇન્ડ a પ્લસ b. ચલો અહીંયા શું થશે, a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 3 4 1 2 પ્લસ -1 -2 2 1. ઓકે ચલો અહીંયા શું થશે, a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ -1 4 પ્લસ -2 1 પ્લસ 2 and 2 પ્લસ 1. એટલે અહીંયા મારો a પ્લસ b નો આન્સર રેડી થવાનો છે 2 2 3 and 3. ચલો a પ્લસ b આવી ગયો. ઓકે જો સિમ્પલ, પહેલા અહીંયા મને a પ્લસ b નો ટ્રાન્સફર કીધો છે, આપણે a પ્લસ b નો ટ્રાન્સફર લઈ લઈશું, a પ્લસ b ફાઇન્ડ કરીશું. અહીંયા 3 પ્લસ 1 એટલે -1, 4 પ્લસ -2, 1 પ્લસ 2 and 2 પ્લસ 1. ઓકે હવે આનો આપણે ટ્રાન્સફર કરીએ તો a પ્લસ b નો હોલ ટ્રાન્સફર શું રેડી થશે, ટ્રાન્સફર કઈ રીતના થાય, રો ને કોલમમાં, એટલે રો કોલમમાં જતી રહેશે, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમમાં, સેકન્ડ રો સેકન્ડ કોલમમાં. તો આ શું આવી ગયો, a પ્લસ b નો ટ્રાન્સફર આવી ગયો. ઓકે ઇક્વેશન નંબર 1 આવી ગયો. ચલો હવે ઇક્વેશન 2 એટલે કે આપણે સેકન્ડ પાર્ટ પ્રૂવ ધેટ કરીએ. RHS સાઈડ, ચલો RHS સાઈડ શું આપી છે ચેક કરી લઈએ. RHS સાઈડ રાઈટ હેન્ડ સાઈડ શું આપી છે, તો એ આપી છે રાઈટ સાઈડ આપણને a નો ટ્રાન્સફર પ્લસ b નો ટ્રાન્સફર શોધવો છે. તો ફર્સ્ટ a શું આપ્યું છે, એ આપ્યો છે મને 3 4 1 2. ચલો એનો a ટ્રાન્સફર બનાવીએ. a ટ્રાન્સફર શું રેડી થશે બેટા, તો જે રો છે એને કોલમમાં લઈ લેશું એટલે 3 4 1 2 થઈ જશે. ઓકે ક્લિયર. ચલો અહીંયા શું થશે, b આપ્યો છે, b શું છે મારો, b છે -1 -2 2 1. હવે એનો b ટ્રાન્સફર લઈ લઈએ. ચલો b ટ્રાન્સફર શું થશે, -1 -2 2 and 1. હવે ફાઇનલી ફાઇન્ડ કરીએ આપણે, ફાઇન્ડ a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર. ચલો a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a શું છે 3 1 4 2 પ્લસ b શું છે -1 2 -2 1. ઓકે હવે અહીંયા શું થશે, 3 પ્લસ -1 1 પ્લસ 2 4 પ્લસ -2 and 2 પ્લસ 1. એટલે અહીંયા ફાઇનલી આન્સર a પ્લસ b નો ટ્રાન્સફર નો આન્સર આવશે 3 -1 એટલે 2. અહીંયા 3 આન્સર આવશે, અહીંયા 2 and 3. તો ચેક કરીએ, a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર અને a પ્લસ b નો હોલ ટ્રાન્સફર બંને કેવા આવે છે, સેમ આવે છે. ઓકે બંને સેમ છે, તો આપણે અહીંયા લખી શકીએ કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS માટે
A પ્લસ બી નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ A ટ્રાન્સફર પ્લસ B ટ્રાન્સફર. ઓકે, વેરી એન્ડ વેરી મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે. ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 4 એક્ઝામ્પલ મેં તમને જે બતાવ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના પછીના જે એક્ઝામ્પલ છે એ આપણે પાર્ટ 2 માં જોવાના છે. તો આ 4 એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેવાના છે અને ખાસ મને કોમેન્ટ કરવાની છે કે આ વિડિયો તમારા માટે કેટલો હેલ્પફુલ થઈ રહ્યો છે. તમે કઈ કોલેજમાંથી સ્ટડી કરી રહ્યા છો, કઈ બ્રાન્ચ છે, અને તમારા ફ્રેન્ડ સર્કલને ખાસ આ વિડિયો શેર કરવાનો છે. અને જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. અને જો ડેલી લાઈવ લેક્ચર્સના ગ્રુપમાં જોઈન નથી થયા તો એ બી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.